અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। श्री स्वामीनारायण संप्रदाय द्वारा आयोजित आंतरराष्ट्रीय महारक्तदान कैंप श्री स्वामीनारायण संप्रदायना श्री लक्ष्मीनारायण देवगादीना परम पूज्य ધ્રુનંદર શ્રી 108 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણાથી આગામી તારીખ આજે 17 માર્ચના રોજ 7 દેશોમાં એક સાથે 115થી વધુ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સુરતમાં પણ આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં કરેલી આજ્ઞા અનુસાર વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના પરમ પૂજ્ય ધુરંદર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની પ્રેરણા અને આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માનવ સેવા અને સમાજ સેવાના કાર્યોમાં હંમેશા કાર્યરત રહે છે। તેવી જ રીતે આજે 17મી માર્ચ 2024ના રોજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના શ્રી ધર્મકુલ આશ્રિત હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી એટલે કે SVGના નેજા હેઠળ ભારત સહિત 7 દેશોમાં એક જ સાથે 115 સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। 200 વર્ષ પૂર્વે એટલે કે સંવત 1881ના કારતક સુદ 12ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ અને શ્રી ધર્મદેવ, શ્રી ભક્તિ માતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી, જેના 200 વર્ષ થાય છે। તેની સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધુરંદર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના પ્રાગટ્ય 75 વર્ષ થાય છે, જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા શ્રી ધર્મકુલ આશ્રિત ભક્તો દ્વારા વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યા છે। આ મહોત્સવ અંતર્ગત અનેક ગામો, શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરી શ્રદ્ધાપૂર્વક શ્રી ભક્તિ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે। ધાર્મિક ઉત્સવોની સાથે સાથે પરમ પૂજ્ય ધુરંદર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણાથી માનવ અને સમાજ સેવા લક્ષી કાર્યના ભાગરૂપે 17 માર્ચના રોજ એક જ તારીખે ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની સહિતના દેશોમાં એક જ સાથે 115 ઉપરાંત સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે। તો ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, બારડોલી, અંકલેશ્વર, નર્મદા, ભરૂચ, વડોદરા, ગોધરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિતના અનેક જિલ્લાઓમાં તેમજ મુંબઈ, પુના જેવા શહેરોમાં સ્થાનિક બ્લડ બેંકોના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ એટલે કે LNDYMના યુવાનો તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ LNDMMના બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરાઈ હતી।